તરફ ગુજરાતના 33 લોકો પરત તો આવી ગયા, પરંતુ આજે એ સ્થિતિ છે કે કોઈ ડિપ્રેશનમાં છે તો કોઈના પરિવાર કંઈ જ બોલી શકે તે સ્થિતિમાં નથી. ક્યારે કોઈએ વિચાર્યું નહીં હોય કે આ પ્રકારે યાતના સાથે તેઓએ અમેરિકાથી ઘરે પરત ફરવું પડશે. મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના છે, ત્યારે આખા ઝોનમાં જાણે કે અત્યારે સોપો પડી ગયો હોય તેવી સ્થિતિ છે. પરત તો આવ્યા, પરંતુ વેદના સાથે. પરિવાર થયા સ્તબ્ધ. અમેરિકાનો અસહ્ય માર. કુલ 33 લોકો ગુજરાતથી હતા અને તમામને અમદાવાદ એરપોર્ટ ખાતે ગુરુવારે સવારે જ લાવી દીધા હતા. પરંતુ તમામ લોકોના ચહેરા પર આઘાત દેખાઈ રહ્યો હતો. તેઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે અમેરિકાથી આટલા અપમાન સાથે તેઓએ પરત ફરવું પડશે. જો કે તમામ લોકોને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ થયો હતો. પોલીસ પ્રોટેક્શન સાથે તેમને લઈ જવાયા હતા. એલસીબી દ્વારા કોઈ પૂછપરછ થઈ નહોતી, પરંતુ આવનાર લોકોને સુરક્ષિત રીતે ઘરે મોકલવામાં આવ્યા હતા. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ મહેસાણા જિલ્લાના 9 લોકો પોતાના વતન પહોંચ્યા. આ તમામ લોકોને ગુપ્ત રીતે પોલીસે પરિવારને સોંપ્યા હતા. પોલીસ કે ડિપોર્ટ કરાયેલા લોકોના પરિવારજનો હાલ કંઈ જ બોલવા તૈયાર નથી. પરિવારજનો મીડિયા સામે નથી આવી રહ્યા. જોકે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ યુવક વિરમગામ પહોંચ્યો અને તે મીડિયા સામે આવ્યો. જયેશ રામી નામનો આ યુવક છે કે જે પોલીસ સમક્ષ હાજર થયો હતો. તેણે કબૂલાત કરી હતી કે 40 દિવસ પહેલા પત્ની સાથે અમેરિકા ગયો હતો. જો કે કેટલો ખર્ચ થયો તેના વિશે શું કહી રહ્યો છે તે સામે. ખર્ચાનો કોઈ અંદાજ નથી, કેમ કે એક પણ રૂપિયો આપ્યો નથી મેં જવા માટે. કોઈ બધું ટ્રાવેલ એજન્ટનું હતું બધું. ત્યાં પહોંચ્યા પછી શું પ્રોસેસ થઈ? બસ ત્યાંથી 15 દિવસ કેમ્પમાં રાખ્યા છે અને ત્યાંથી પછી ડિપોર્ટ કર્યા છે. ત્યાં વ્યવહાર કેવો હતો? વ્યવહાર એવું સામાન્ય. આપણા વાઇફ સાથે હતા, આજે આપણા વાઇફ નથી, તો એ અત્યારે ક્યાં છે? એ અત્યારે ત્યાં જૂના ડીસા. આ તરફ વડોદરાની યુવતી કે જે પરત આવી છે, તેના ભાઈએ એક ચોંકાવનારો દાવો કર્યો. તેનું કહેવું છે કે બહેનને હાથમાં હથકડી પહેરાવીને પરત મોકલાઈ અને આટલી લાંબી મુસાફરી. અત્યારે તેની બહેન ખૂબ આઘાતમાં છે. હાલ તો વાત કરવાની સ્થિતિ પણ તેની નથી. સિચ્યુએશન તો એવી છે કે 2 દિવસ એમને પ્લેનમાં આવવામાં થયા છે. એક દિવસ અમૃતસરથી અમદાવાદ અને અમદાવાદથી ઘરે આવવામાં થયા છે. એટલે વધારે ઓછામાં ઓછા જોઈએ ને તો 72 કલાક થયા છે. તો 72 કલાકથી સતત એ મતલબ ટ્રાવેલિંગ કરી રહ્યા છે અને ચાલી રહ્યા છે. તો એ થોડા મેન્ટલી થોડા ડિસ્ટર્બ છે અત્યારે. એટલે એ વાત કરવામાં અત્યારે એ નથી, સક્ષમ નથી અત્યારે. આ તરફ ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓમાં 1 પાટણના અને 4 સુરતના લોકોનો સમાવેશ થાય છે. સુરતથી ગેરકાયદે અમેરિકા ગયેલા એક જ પરિવારના 4 સભ્યો હકીકતમાં પાટણના મણુંદના વતની હોવાનો ખુલાસો થયો. યુએસથી પરત ફરેલા પટેલ પરિવારના માતા પિતા આજે પણ મણુંદમાં જ રહે છે. પરંતુ જ્યારે TV9ની ટીમ તેમના રહેઠાણે પહોંચી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. તેઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયાનું આસપાસના લોકો જણાવી રહ્યા છે. હા, બાબુભાઈનું એમનું ઘર, એમના પિતાજીનું ઘર. એ ક્યાં ગયા છે? એ પણ ક્યાંક અમને સ્થળે જતા રહે છે. ગભરાટ ના મારે, પોલીસનો ગભરાટ, સમાજનો ગભરાટ, પૈસાનો ગભરાટ. એ ગભરાટ ના મારે તાળું મારીને ક્યાંક જતા રહેલા છે. એ અત્યારે હાજર નથી. કેવા ખર્ચા કરીને ગયા છે? ખર્ચા તો ખૂબ થયા છે. એને છોકરો નોકરી કરતો હતો સુરતમાં. સુરતમાં જાણવા જ મળ્યું છે મીડિયા દ્વારા કે સુરતમાં પણ એનું મકાન એને વેચીને ગયો. આ તરફ આખા મામલે કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે કહ્યું કે ક્યાં ગઈ તમારી 56 ઇંચની છાતી? આ અમાનવીય રીતે
અમેરિકાએ જે રીતે આપણા ભારતીયો સાથે વ્યવહાર કર્યો એ માત્ર ગણ્યા ગાંઠા આપણા નાગરિકોનું નહીં, ભારત માતાનું અપમાન છે, સમગ્ર દેશનું અપમાન છે. આપણા એ ગુજરાતી વડાપ્રધાન શ્રી પાસેથી અપેક્ષા લાલ આંખ કરીને અમેરિકાને કહે કે ન ચલાવી લઈએ આવું. અરે ભાઈ, કોલંબિયા જેવો દેશ, સાવનાનો દેશ છે, એને પોતાના નાગરિકો માટે લાલ આંખ કરીને અમેરિકા સામે સ્ટેન્ડ લીધું. અને બીજી તરફ આપણી સરકાર, એના વિદેશ મંત્રી, ભાજપની સરકારના વિદેશ મંત્રી, એ જાણે અમેરિકાએ કર્યું છે એ બધું બરાબર છે, આવું તો વર્ષોથી હાલ્યા કરે છે. અરે ભાઈ, કોઈ વર્ષોમાં ક્યારેય બેડીઓ પહેરાવીને આપણા નાગરિકોને અહીંયા લાવવાની કોઈ દેશે હિંમત નહોતી કરી. આ મામલે સ્વાભાવિક વિપક્ષ સરકાર પર પ્રહાર કરે. અમેરિકાને તેની ભાષામાં ભલે જવાબ ન આપી શકાય, પરંતુ અમેરિકા સુધી આ તમામની લાગણી પહોંચવી જરૂરી છે, જેથી કરીને આવી યાતના અમેરિકા હોય કે અન્ય કોઈ પણ દેશ ભવિષ્યમાં હિંમત સુદ્ધા ન કરે. બ્યુરો રિપોર્ટ,